એ પણ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે લોકો, એમાં ખાસ કરીને અમેરિકામાં લેબર વર્ક પર જો નજર કરવામાં આવે તો એ ખાસ કરીને ઇન્ડિયન્સ સૌથી વધુ કરતા હતા અને હવે જો ગેરકાયદેસર લોકોને ત્યાંથી તેમને વતન મોકલવામાં આવે છે તો અમેરિકામાં જે લોકો કામ કરી રહ્યા હતા તેના ઉપર કયા પ્રકારની અસર સર્જાશે, તેનું ભારણ કેવી રીતે અમેરિકા સહન કરશે? જી, આમાં એવું છે કે જે લોકો જે ઇલીગલ જેમણે પ્રવેશ કર્યો છે તેમનું શોષણ ભયંકર થતું હતું અને તે ક્યાંય છૂટું નથી રહ્યું, કારણ કે જે જગ્યાએ તેઓ નોકરી લેવા માંગતા હોય છે તે વ્યક્તિને ખબર હોય છે કે આ વ્યક્તિની પાસે નથી તો સોશિયલ સિક્યુરિટી નંબર જેને SSN કહેવામાં આવે છે, તેની પાસે નથી તો કોઈ ગ્રીન કાર્ડ કે નથી એવા કોઈ ડોક્યુમેન્ટ્સ કે જેના આધારે તે પોતે વધુ જે વળતર જે હોય એટલે કે જે તે સ્ટેટનું જે મિનિમમ જે ધોરણ હોય એ મિનિમમ વેજ તે મેળવવા માટે તે હકદાર બનશે. અને એટલે જ આવા લોકોને પર અવર એમને $5 થી $6 કે $7 કે $8 એવું ચૂકવતા હતા, જે મિનિમમ વેજ ચાલતો હોય છે 15 થી 17 કે $19 સુધી ચાલતો હોય છે. એટલે જે સ્પેનિશ હોય કે મેક્સિકન છે કે અલ સાલ્વાડોર છે કે હોન્ડુરાસ છે કે ગ્વાતમાલા છે કે અલ સાલ્વાડોર છે, આ તમામ જગ્યાએથી જે લોકો ઇલીગલ પ્રવેશ કરી ચૂક્યા હતા તેમાં ઇન્ડિયનો પણ બાકાત નથી. તો આવા લોકોનું શોષણ એ ધડલ્લે થતું હતું, છડેચોક થતું હતું અને તેમને ખબર હતી તે લોકોને જે લોકો ઇલીગલ તેમને પ્રવેશ મેળવ્યો છે કે તેમનું શોષણ થઈ રહ્યું છે, આમ છતાં પણ તેમના ના છૂટકે તેમને જે તે જગ્યાએ જે નોકરી કરવી પડતી હતી. હવે જ્યાં સુધી વાત છે, તમારો જે સવાલ હતો કે હવે અમેરિકા કઈ રીતે આ જે મજૂરી કરતા કે લેબર જે વર્કર્સ છે તેના વગર તે કેવી રીતે ચલાવશે, એવું નથી. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એ ચોક્કસ એ વાતની ક્લેરિટી કરી હતી કે US ની અંદર જે લોકોને આવું હોય, કામ કરવું હોય, પછી તે વેટર હોય જે તે સારી રીતે પોતે પોતાનું પ્રેઝન્ટેશન કરી શકતો હોય, તેનામાં કોઈ આવડત હોય, સ્કિલ હોય, તો આવા સ્કિલ્ડ વર્કર્સને લીગલી તેઓ એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે. વર્ક વિઝા પણ મળતા હોય છે અને એ વર્ક વિઝાની પ્રોસિજરમાંથી દરેક વ્યક્તિએ પસાર થવાનું હોય છે, તેના આધારે તેમને અમેરિકાના જે વિઝા વર્ક વિઝા પ્રાપ્ત થતા હોય છે. પરંતુ એવા લોકો કે જેમની પાસે એવા કોઈ સ્કિલ નથી, તેઓ ભણેલા ગણેલા નથી, તેમને અંગ્રેજી આવડતું નથી હોતું અને તે લોકો જ્યારે કોઈ પણ ભોગે US માં પ્રવેશ કરવા માંગતા હોય છે ત્યારે લાખો કરોડોની તેઓ જમીન વેચીને કે સોનું વેચીને આવતા હોય અને તેઓ લેબર વર્ક કરવા માંગતા હોય તો તેમને કોઈ બચાવી શકે તેમ નથી. બીજી વાત એ કે સપ્ટેમ્બર 2024માં ગત સપ્ટેમ્બર 2024માં USA લગભગ 1100 જેટલા ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. તેમને ચાર્ટર અને કમર્શિયલ ફ્લાઇટ્સથી મોકલવામાં આવ્યા હતા. આ અગાઉ જો 2018 થી 2023ની વચ્ચેની વાત કરીએ તો કુલ 5377 એટલે કે 5477 ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ભારતીયોને તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. અને 2020માં જોવા જઈએ તો 2300 થી વધુ લોકોને જે ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તો આ અંદાજ લગાવી શકાય છે કે કેટલી મોટી સંખ્યામાં ઇલીગલ રીતે લોકો બોર્ડર ક્રોસ કરીને US માં પ્રવેશ કરવા માંગતા હતા, જેમને ડિપોર્ટ કરવાની હવે પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ થઈ ચૂકી છે. જી સમીરભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર અને ઋત્વિજ આપનો પણ આભાર. તો ઘણા વર્ષોથી આ ગેરકાયદેસર રીતે જે ભારતીયો છે તે US જઈને વસવાટ કરી રહ્યા હતા અને હવે એક બાદ એક જે ભારતીયો છે તેમને ગેરકાયદેસર રીતે જે રહી રહ્યા છે તે લોકોને પરત પોતાના વતન મોકલવામાં આવી રહ્યા છે. એમાં આજે જે લોકો વતન ફર્યા છે તેમાં 33 જેટલા ગુજરાતીઓ છે, કુલ 104 જેટલા ભારતીયો જે ત્યાં આગળ ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા તેમને પોતાના વતન મોકલવામાં આવ્યા છે અને એમાં 33 લોકો ગુજરાતીઓ છે. ખાસ કરીને ત્યાં આગળ તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી હતી તેમજ મજૂરી વર્ગ જે કરવામાં આવી રહ્યું હતું, મજૂરી કામગીરી તેમના દ્વારા કરવામાં આવી રહી હતી, તેના પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમેરિકાથી પરત ફરેલા ગુજરાતીઓ છે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર પોલીસ દ્વારા ખાસ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકો જે પરત ફરી રહ્યા છે તેઓને પોલીસ વાનમાં જે તે જિલ્લાની અંદર લઈ જવામાં આવી રહ્યા છે. ખાસ કરીને 33 જેટલા ગુજરાતીઓ છે તે પરત ફર્યા હતા અને તેઓને જ્યારે તેઓ અમૃતસર ગઈકાલે પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને એક પછી એક લોકો છે તેઓને પોતાના જિલ્લાની અંદર લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસ વાનની અંદર તેઓને પોતપોતાના જિલ્લાની અંદર લઈ જવામાં આવી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
અમેરિકા તો આ એ તસવીર છે કે જ્યાં જે ગુજરાતીઓ છે પોતાના વતન પરત ફરી રહ્યા છે, જે ભારતીયો છે 104 જેટલા જે ભારતીયો છે તે પોતાના વતન પરત ફરી રહ્યા છે। આ સાથે તેઓની પૂછપરછ પણ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં જો તેમનું નામ આવશે તો તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે તમામ લોકોના નિવેદન પણ લેવામાં આવશે।